ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરના ચાડા ગામના ગાયબ આચાર્ય ભૂમિકા પરમાર 1 વર્ષ બાદ 15મી ઓગસ્ટ પછી અચાનક ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલના અહેવાલની અસરથી એકદમ પ્રગટ થયા। અંબાજી વિસ્તારમાં રીંછ દેખાવાનો સિલસિલો યથાવત રહેતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં રીંછ આવ્યું। ગુજરાતનું એક એવું કામ કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે, એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14ના દિવસે બળેવની ઉજવણી થાય છે। અંબાજીમાં 2024ની સૌથી મોટું જુગારધામ ઝડપાયું, જેમાં 3 પત્તી જુગાર રમતા 37 જુગારિયા ઝડપાયા, જે અંબાજીની નામાંકિત ધાંગધ્રા ધર્મશાળામાંથી જુગારિયા ઝડપાયા। કાંકરેજ બનાસ નદીના પટમાં 2 અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું, જેમાં ખાણ ખનીજ પાલનપુર અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। દિયોદરના ચાડા ગામના ગાયબ આચાર્ય ભૂમિકા પરમાર 1 વર્ષ બાદ 15મી ઓગસ્ટ પછી અચાનક ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલના અહેવાલની અસરથી એકદમ પ્રગટ થયા। દિયોદરના જાડા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય ભૂમિકા પરમાર છેલ્લા 1 વર્ષથી શાળામાંથી ગાયબ હતા। ગાયબ રહેવા મામલે દોષનો ટોપલો શિક્ષણ વિભાગ પર નાખતા આચાર્ય ભૂમિકા પરમાર કહે છે કે મને શિક્ષણ વિભાગે અન્ય જગ્યાએ કામગીરી સોંપી હતી, એટલે હું અન્ય જગ્યાએ ફરજ પર હતી। હું ગાંધીનગરથી જાડા ગામની શાળાનું ધ્યાન રાખતી હતી, પણ શારીરિક હાજર નહોતી। બાકી મારે આવવું જોઈએ મારી ફરજના ભાગરૂપે। મને કોઈ ફરજ નથી પડી બેન, ઓફિસમાં નથી બેન મળવા આવું, પણ મારે જાણવું જોઈએ ખરેખર આ તર્ક કેટલો આચાર્ય ભૂમિકા પરમારનો વ્યાજબી છે? બીજી તરફ જાડા ગામના લોકો દ્વારા એક જ માંગ, અમારે તો શાળામાં કાયમી આચાર્ય જોઈએ છે। સરકાર કે શિક્ષણ વિભાગ સાથે કંઈ લેવા દેવા નથી। વાલીઓ, તંત્ર અને સરકાર સામે એક જ અવાજ કરી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી જાડા સરકારી માધ્યમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ પર ભૂમિકા પરમાર હાજર ન રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હજુ પણ આચાર્ય વટમાં આવી રહ્યા છે, જવાબો આપી રહ્યા છે। તંત્ર કહેશે એમ હું ડ્યુટી કરીશ, સરકાર અને શિક્ષણ વિભાગને જે કરવું હોય તે કરે, અમે તો કાયમી આચાર્ય આપે, એવું સ્થાનિકો ગ્રામજનોની માંગ છે। તો સમગ્ર મામલે ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલ સવાલ ઉઠાવી રહ્યું છે, શું આ રીતે જાડા સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય વગર માધ્યમિક શાળા ચાલશે? આચાર્યને બીજે કામગીરી સોંપાઈ તો અહીંયા હંગામી આચાર્ય કેમ ના મુકાયા? શું ખરેખર શિક્ષણ વિભાગે અન્ય કામગીરી સોંપી હતી? આચાર્યના દાવા સાચા છે કે નિવેદનમાં પણ પોલમપોલ? જાડા સરકારી માધ્યમિક શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો તંત્રને હક કોણે આપ્યો? આચાર્ય ખરેખર શિક્ષણ કાર્યમાં હતા કે અન્ય જગ્યાએ આરામ ફરમાવતા હતા? જેવા અનેક સવાલો થઈ રહ્યા છે। આ તમામ સવાલોના જવાબ તંત્રને આપવા પડશે। સરકાર દ્વારા અનેક યોજનાઓ, અનેક શાળાઓ બનાવવામાં આવી છે, પણ શિક્ષકો વગર બાળકોને કોણ જ્ઞાન આપશે? ત્યારે ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલ આ શાળાના બાળકો માટે અવાજ ઉઠાવે છે। તંત્રએ ટૂંક સમયમાં જવાબ આપવો પડશે। જીવરાજભાઈ ચૌધરી, ગામ જાડા, તાલુકો જીવદર, જિલ્લો બનાસકાંઠા। બેન 1.5 વર્ષથી હોય તે નોકરી કરે છે, પણ કોઈ સમયે આદર આપતા નથી। છોકરા 150-200 છોકરા હાલમાં સ્કૂલમાં વસ્તુ જુએ છે, પણ છોકરાને મળતી નથી। આચાર્ય પદ છે, પણ ત્યાં પછી ગાંધીનગર નોકરી કરે છે। અહીંયા હાલમાં પગાર અહીંથી મળે છે અને ત્યાં ગાંધીનગર નોકરી કરે છે। ત્યાં હાલમાં અહીં શાળાની અંદર બેકારી, છોકરું બાપડું બધી બાજુ દુઃખમાં, અને એનો એક છોકરો ભણાવવા માટે ગાંધીનગર રહ્યો, બીજે છોકરાને તાળા વખાવા છે। આ બેનના કહેવાથી હું બોલો તો મીડિયા દ્વારા બધાને સમજ, ભાઈઓ, ગામવાસીઓ, મિત્રો તથી આ સંઘર્ષ સાથે રહીને આપણે આ બેનને નોકરી કરવી હોય તો અહીં કરી શકે, નગર રાદુનામું મચીને ગાંધીનગર જતી રહે। અમારે ગમે નવો આચાર્ય મૂકી શકે, અમે ગામ મંજૂર થાય। આ બેન જો રહેવું હોય તો અહીં રહે, તો કાયમી રહેવા માટે અમે મંજૂર થાય, પણ 15 દાડા અહીં રહે ને 2 મહિના ગાંધીનગર રહે તો અમને આ વાત મને ત્યાં નથી વાતની। આ સ્કૂલની અંદર છેલ્લા 1.5 વર્ષથી બેન હાજર રહેતા નથી। પછી છેલ્લા 2 મહિનાની અંદર અમે 2 સ્પીડ પોસ્ટ અરજી કરેલી છે ડીઓ સરને, પણ ત્યાંથી પણ અમને કોઈ પ્રકારનો જવાબ મળ્યો નથી। એટલે આજે બેન સતત રજૂઆતને કારણે હાજર રહી, અમે ગામ લોકોએ બધા હાજર રહી બેનને પ્રશ્ન કર્યો। બેનનું કહેવું એવું છે કે મારે 2 જગ્યાએ ચાર્જ આપેલો છે ગાંધીનગર, તો ચાર્જ હોવાથી હું અહીંયા હાજરી આપી શકતી નથી। તો અમારું ગામ લોકોનું કહેવું એવું છે
કે બેન તમે અહીંયા હાજરી આપી ના શકતા હો તો કોઈ નિર્ણય લ્યો, કારણ કે અમારે સ્કૂલમાં શિક્ષકની ઘટ છે, પૂરતો સાધનો નથી, પૂરતી સહાય નથી, બાળકોને બેસવા માટે બેન્ચીસો નથી, તો બેન હાજર ન રહેતા હોય તો અમારે શું નિર્ણય લેવો? તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે ગમે તે રીતે બેનને કોઈ તો ત્યાં ચાર્જ આપે અથવા જાડામાં નિયમિત હાજર રહે તેવું કરે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે. આજે અમારા જાડા ગામના તમામ ગ્રામજનો, સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચ અને અમારી આ સ્કૂલની જે કમિટી છે એ બધી હાજરી અને બેન આજે શનિવારે હાજર છે ને અમે બેનની મુલાકાત કરી તો બેને એવું કીધું કે ભાઈ માને કામગીરીમાં મૂકેલી છે ને હું હાજર રહી શકું એમ નથી. એટલે મારી કામગીરી ત્યાંથી મને મારો અધિકારી ઉપરનો એવું કહે છે કે ભાઈ તમે શાળામાં હાજર થો તો હું ત્યાં હાજરી રહીશ, નોકરી કરીશ, ન કે મને મારો અધિકારી એમ કહે છે કે ત્યાં નોકરી કરો તો ગામનું શું કહેવું છે? તો પછી હું ત્યાં નોકરી કરીશ. બરાબર. તો મારા ગામનું કહેવાનો મતલબ એવું છે કે અમારી શાળાને શિક્ષક વગર કાયમ ચાલે એમ નથી. તો શિક્ષકને કાયમ માટે લોકોની કે માગણી એવી છે કે છોકરાને ભવિષ્ય બગડે છે, એટલે અમારે શિક્ષક કાયમ હાજર જુએ. અમારે બેનથી કોઈ વેર કે ઝેર નથી, અમારે તો શિક્ષકથી રજૂઆત છે, અમારે કોઈ બેનથી લેવા નથી દેવા. અમારે તો શાળા માટે જ શાળાની વ્યવસ્થા હોય તો અમારા બાળક ભણે, અમારા બાળક ભણે તો પણ કોઈ પણ આગળ વધે, કોઈ પોલીસની નોકરી મળે, કોઈ દરેકને. અને એના માટે તો અમે ખર્ચા કરી પ્રાઇવેટ ટ્યુશન બધી અને બાળકોને આગળ લાવવા માગે છે, અને શિક્ષક ગેરહાજર હોય એટલે તો અમે કેટલા દુઃખી થતા ગામ લોકો. એટલે અમારી આટલી રિક્વેસ્ટ છે કે અમને ગમે એ રીતે બેનની બદલી થાય તો અમને વાંધો નથી, બીજો નવો કોઈ પણ શિક્ષક અમને આપે એટલી અમારી ગ્રામજનોની અરજ છે. આટલું કહી મારી વાત. ગામ લોકોના આક્ષેપો છે કે હું 1.5 વર્ષથી હાજર નથી, પણ સપ્ટેમ્બર 2023થી મારો આદેશ કમિશનર શાળાઓની કચેરીએ GCRT ખાતે GSQSE ટીમ જે ગાંધીનગર મુકામે છે, જે શાળાઓના ગુણોત્સવ અંતર્ગત જે કામગીરી કરી રહી છે, જેમાં જે સ્ટેટ ટીમ છે એમાં હું 2023થી સપ્ટેમ્બર માસથી કાર્યરત છું. અને 2024માં પણ મારો આગળ ઓર્ડર થયેલો છે, 2025 સુધી મારો કામગીરીમાં ઓર્ડર થયેલો છે, જેના અંતર્ગત હું દાહોદ જિલ્લાની શાળાઓનું એક્રેડિટેશન થાય, જે ગુણોત્સવ અંતર્ગત જે મૂલ્યાંકન થાય એની કામગીરી મારા અંતર્ગત છે, અને એ કામગીરી હું કરી રહી છું. અને અહીંયા હાજર નથી એટલે શારીરિક હાજર નથી, બાકી અહીંયાનો જે શાળાનો વહીવટ છે, જે છે શાળાકીય કોઈ પણ તકલીફો હોય એનું પણ હું ધ્યાન રાખી રહી છું, બધાની સાથે કોન્ટેક્ટમાં પણ છું. એટલે જે આના પહેલાં પણ જે મારો વિડીયો આવી ચૂક્યો છે કે ભૂતિયા આચાર્ય, તો ભૂતિયા જેવો કોઈ શબ્દ નથી. મને વહીવટી તંત્રએ જે એજ્યુકેશન શિક્ષણ વિભાગે જે મને આદેશ કર્યો છે એ અનુસાર હું કામગીરીમાં હાજર છું. આજે આપ હાજર અહીંયા સ્કૂલમાં આવ્યા છો, હવે પછી કાયમી હાજર રહેશો કે શું કરશો? હવે આદેશ અનુસાર જે રીતે મને શિક્ષણ વિભાગ આદેશ કરશે એ અનુસાર હું આદેશને અનુસરીશ. ગામ લોકોની એક જ માંગ છે કે આચાર્ય અમારે હાજર જોઈએ, ભલે સરકાર બીજો શિક્ષક મૂકે યા તો તમે ખુદ હાજર હો, એવું ગામ લોકોનું છે, અથવા તો ગામ લોકો આગળ રજૂઆત કરવાની વાત કરે. શું કહેશો? જી, હવે આમાં એવું છે કે આદેશ થાય એ પ્રમાણે હું કાર્યરત રહીશ. બીજું ગામ લોકોને તો હું કેવી રીતે કહી શકું કે હું રહીશ કે નહીં, કારણ કે હું જો મારા મંતવ્ય અનુસાર હું ના રહી શકું. મને જે સરકાર આદેશ કરે, મતલબ કે જે મારો શિક્ષણ વિભાગ આદેશ કરે એ પ્રમાણે મારે કામગીરી કરવાની રહેશે. તો હું અહીંયા કામગીરી કરીશ, મને ત્યાંનો આદેશ કરશે તો હું ત્યાંની કામગીરી ચાલુ રાખીશ. સુવિધાઓથી કેમ બાળકો વંચિત રહી ગયા છે, ક્યાંક શિક્ષણની અસર થઈ રહી છે? ના, એને હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે શાળામાં બાળકો ક્યારેય પણ શિક્ષણથી વંચિત, શિક્ષણમાં કોઈ તકલીફ ના થાય અને એમને બીજો પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. હા, હું એ જ કહેવા માગું છું કે હું એ ગામ લોકો પણ સાહેબને, DO સાહેબને વાત કરી શકે છે, અને હું પણ મારા જે અધિકારી છે એમને વાત કરીને આનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરીશ. અંબાજી વિસ્તારમાં રીંછ દેખાવાનો સિલસિલો યથાવત રહેતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં રીંછ આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક બાલારામ અભયારણ્ય આવેલું છે, જ્યાં વિવિધ જંગલી પ્રાણીઓ સાથે રીંછ પણ રહે છે. ત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી અંબાજી ગબ્બર પરિક્રમા પર રીંછ દેખાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અંબાજી વિસ્તારમાં રીંછ દેખાવાનો સિલસિલો યથાવત રહેતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં રીંછ આવ્યું છે. ત્યારે અંબાજી સિવિલમાં હોસ્પિટલમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જ્યારે અંબાજી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રીંછ આવ્યું હતું, ત્યારે ગબ્બર બાદ હવે સિવિલ હોસ્પિટલમાં પણ રીંછ દેખાયું હતું. ત્યારે રીંછ આવતા ત્યાંના હાજર લોકોએ વિડીયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કાંકરેજ બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું છે, જેમાં ખાણ ખનીજ પાલનપુર અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાંથી ખનિજ માફિયા દ્વારા લાખો ટન રેતીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા આવા ખનિજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે આજે કાંકરેજ બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું, જેમાં ખાણ ખનિજ પાલનપુર અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાતમીના આધારે પાલનપુર એસઓજી પોલીસ અને પાલનપુર ખાણ ખનિજ વિભાગે કંબોઈની બનાસ નદીમાં રેડ કરી હતી. જે રેડ કરી હતી તેમાં એક હિટાચી મશીન તેમજ 4 ડમ્પરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પાલનપુર એસઓજી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા પત્રકાર મિત્રો માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો. ડીસા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જે રચનાત્મક તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે. તાજેતરમાં જ રક્ષાબંધન વખતે અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનનો કાર્યક્રમ વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે ડીસાની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ડીસાના પત્રકાર મિત્રોને સન્માવતા તેમજ તેમને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ડીસાના વિવિધ અખબાર તેમજ ચેનલના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. તેમનું મોં મીઠું કરાવી તેમને રાખડી બાંધી તેમને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રો ભાવ વિભોર બન્યા હતા. સર્વે બહેનોને તેમને મીડિયા તરીકે તેમજ અન્ય કામોમાં જ્યાં જરૂર હોય ત્યાં ભાઈની જેમ અમો તમારી સાથે ઊભા રહેશું. આ કાર્યક્રમ સંસ્થાના જિલ્લા પ્રમુખ પૂજાબેન ઠક્કર લોહાણાના માર્ગદર્શન હેઠળ થયો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા સરોજબેન દિલીપભાઈ રતાણી, જયશ્રીબેન કમલેશભાઈ રાજ્યા અને પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરે સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઠક્કર, વિનાબેન ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, જ્યોતિબેન ઠક્કર, રવિનાબેન ઠક્કર, શારદાબેન ઠક્કર, ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ રતાણી અને કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું. લોહાણા મહિલા મંડળ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર પ્રમુખ. આજે અહીં જલારામ મંદિર ખાતે લોહાણા મહિલા બહેનો દ્વારા એક સરસ રાખડી બાંધી અને પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી તેમનું દીર્ઘાયુ માટે ખૂબ પ્રાર્થના કરી અને એમને ખૂબ ખૂબ આગળ લાવે એવા અમારી બધી જ બહેનોના આશીર્વાદ. બોલો જલારામ બાપાની જય. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવનાર નવીન પેઢીમાં હિન્દુ સનાતન ધર્મ વિશે જાણી શકે તેવા હેતુથી હિન્દુ રાષ્ટ્રનું ગઢ ગામમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. એવા 3 બોર્ડ ગઢ ગામના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવ્યા. પાલનપુર તાલુકાના ગઢ ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે હિન્દુ યુવાનોની ટીમ દ્વારા ઢોલ નગારા સાથે બાઇક રેલી યોજીને જય શ્રી રામ, સનાતન ધર્મ કી જય અને ભારત માતા કી જયના નારા લગાવી હિન્દુ રાષ્ટ્રનું ગઢ ગામ આપનું સ્વાગત કરે છે. એવા 3 બોર્ડ લગાવવામાં આવ્યા હતા. ગઢ લડબી પુલ, દશામા ચોકડી અને રાયકા દાદા નગર ખાતે હિન્દુ યુવાનોની ટીમ દ્વારા હિન્દુ રાષ્ટ્રનું ગઢ ગામ આપનું સ્વાગત કરે છે. જ્યાં ગઢ ગામના હિન્દુ યુવાનોએ બોર્ડ ઉપર કંકુ તિલક કરીને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. આ બોર્ડ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ ગઢ ગામમાં અલગ અલગ 3 જગ્યાએ મારવામાં આવ્યા છે. આનાથી ગામમાં તેમજ આજુબાજુના ગામમાં જે લોકો આવે છે એમના અંદર હિન્દુ સનાતન સંસ્કૃતિ વિશે થોડુંક જ્ઞાન મળે અને પોતાની સંસ્કૃતિ વિશે એ લોકો જાગૃત થાય એ ઉદ્દેશ્યથી સમગ્ર ગામના દરેક સમાજના યુવા આગેવાનોને સાથે લઈ અને આજે ગઢ ગામમાં અલગ અલગ 3 જગ્યાએ આપણે હિન્દુ રાષ્ટ્રનું ગઢ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે એવા બોર્ડ બનાવવામાં અને લગાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર રાજસ્થાનના નેતાઓ શુભેચ્છા મુલાકાતે આવતા હોય છે. ત્યારે આજે રાજસ્થાનના દબંગ ધારાસભ્ય ઇન્દ્રસિંહ બનાસકાંઠાની મુલાકાત. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર રાજસ્થાનના નેતાઓ શુભેચ્છા મુલાકાતે આવતા હોય છે. ત્યારે આજે રાજસ્થાનના શિવના દબંગ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓ ધાનેરા, થરાદ, વાવ, લાખણી, દિયોદર, પાલનપુર સહિતના તમામ તાલુકાના મથકે શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યારે વાવમાં ખાનગી શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે સંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનોએ ભાટીને આવકાર્યા હતા.
ત્યારે ભાટીની લોકપ્રિયતાને લઈને ઠેર ઠેર જગ્યાએ સ્વાગત થયું છે. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે ડીસા શહેરમાં ભાજપના મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરાયું. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે ડીસા શહેરમાં ભાજપના મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે. આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આજ ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા અને જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરની રાહબરી હેઠળ ભાજપના મહિલા મોરચા દ્વારા મૌન રેલીનું આયોજન થયું હતું. આ આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા, મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટર બહેનો, સંગઠનના બહેનો, મોરચાના બહેનો જોડાયા હતા. આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ખાતરી કરવામાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજ રોજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં જે જધન્ય અપરાધ જે ભારતીય નારી ઉપર કરવામાં આવ્યો અને આ દેશમાં એક કલંકરૂપ ઘટના જે બની તેના વિરોધમાં સમગ્ર જિલ્લાની મહિલા મોરચાની બહેનોએ આજે ડીસા નગરના રાજમાર્ગ ઉપર મૌન રેલી કાઢી અને આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી કોઈપણ દુર્ઘટના ન ઘટે તેના માટે પણ આજના તબક્કે આપણે મમતા દીદીની જે સરકાર ચાલી રહી છે અને જે પ્રશાસન ખરાબમાં ખરાબ વહીવટ જે આપી રહ્યું છે તેને પણ આજના તબક્કે આ બહેનોએ એક સંદેશ પાઠવ્યો હતો કે એક મહિલા સીએમ થઈને જો મહિલાની સુરક્ષા ન કરી શકતા હોય તો તેમણે પણ આ વહીવટી કામ ખૂબ સારી રીતે જોવું જોઈએ. આજે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જે પશ્ચિમ બંગાળમાં જે કલકત્તામાં અમારી જે બેન જેને કહેવાય કે તૃતીય નિર્ભયા કાંડ દ્વારા જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે, તો આજે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે મશાલ રેલી અને મૌન રેલીનું આયોજન કર્યું છે અને આવા દુષ્કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ એ માટે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની બહેનો એને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. યાત્રાધામ અંબાજીમાં 2024ની સૌથી મોટું જુગાર ધામ ઝડપાયું, જેમાં 3 પત્તી જુગાર રમતા 37 જુગારિયા ઝડપાયા. હાલમાં રાજ્યભરમાં શ્રાવણીયો જુગાર ફૂલ્યો ફાલ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આ બધીએ માજા મૂકી છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આવા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજીમાં 2024ની સૌથી મોટું જુગારધામ ઝડપાયું, જેમાં 3 પત્તી જુગાર રમતા 37 જુગારિયા ઝડપાયા છે. જે અંબાજીની નામાંકિત ધાંગધ્રા ધર્મશાળામાંથી જુગારિયા ઝડપાયા છે, જેમાં જુગાર રમતા શકુનીઓને 19,93,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી 1,86,650 રોકડ રકમ ઝડપાઈ છે. સાથે જુગારિયા પાસેથી એક આઈસર 3 કાર સહિત 35 મોબાઈલ કબજે લેવાયા છે. વળી પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ જુગારિયા વિસનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તમામ જુગારિયા સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. વધુમાં ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર સમગ્ર શ્રાવણ માસમાં આ ધર્મશાળામાં કોમ્બિંગ કરી આ જુગાર ધામનો પર્દાફાશ કર્યો હતો અને આ કોમ્બિંગ અંબાજી પીઆઈ આરબી ગોહિલ અને પીએસઆઈ વીએન દેસાઈ અને અન્ય પોલીસ કર્મીઓ સાથે કરાઈ હતી. ગઈકાલ તારીખ 17/8/24ના રોજ અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી રાહે અમોને હકીકત મળેલ કે ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં બહારથી આવીને અમુક ઇસમો જુગાર રમે છે, જેથી અમે હકીકતવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતા ટોટલ 37 માણસો અને 19,93,000નો મુદ્દામાલ, જેમાં રોકડ 1,86,000 અને 37 મોબાઈલ તેમજ એક
આઈસર ટ્રક, એક વેગનાર ગાડી, બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ અને 37 મોબાઈલ એમ ટોટલ 1,93,000નો મુદ્દામાલ જપ્ત કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગામી સમયમાં શ્રાવણ માસ દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને તમામ ધર્મશાળાઓ અને જેટલી હોટલો છે તે તમામ ચેક કરી અને સખત કોમ્બિંગ કરવામાં આવશે અને આવા જે જુગાર રમે છે તેવા તમામ તત્વો સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવશે. ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે. એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવવામાં આવે છે. બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે. વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે. ચડોતર ગામમાં આજથી 200 થી 300 વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા. ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો. ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું હતું. વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું. જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારે રોગચાળો દૂર થતા આજ સુધી આ પ્રથા અકબંધ છે. જો કે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગ મુક્ત થયું અને ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે. ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓએ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે. નમસ્કાર, હું ચૌધરી જેનલ પ્રવીણભાઈ. અમારા ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી છે. આખા દેશમાં જ્યારે રક્ષાબંધન શ્રાવણ સુદને પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદને 14ના દિવસે ઉજવવામાં આવે છે. અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ. જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છીએ. તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ. અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે, કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફઈઓને ભેગું થવાનું હોય, મામાના ઘરે જવાનું હોય, બધું મેળ નથી આવતું. પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે. અમે પોતાની ફઈઓ સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે. અને શાળામાં અમને રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે, તેથી અમને ખૂબ મજા આવે છે. બનાસકાંઠાના પાલનપુરથી 5 કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને અમારે ચડોતર ગામમાં જે બળેવ ઉજવવામાં આવે છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર, એ જે દિવસે રક્ષાબંધન હોય છે ને તેના આગળના દિવસે ઉજવવામાં આવે છે. અને તેના પાછળ એક લોકવાયકા છે કે 200 વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા. ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો. તેથી ગામના લોકો બધા આજે પૂજારીનું કહેવું માની અને રક્ષાબંધનને આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું. ત્યાર પછી આજે આફત આવી હતી, એનો અંત આવ્યો હતો. નમસ્કાર. અમે જે કહેવાય કે શ્રાવણ સુદ પૂનમના દિવસે આપણે રક્ષાબંધન ઉજવતા હોઈએ છીએ,
પણ અહીંયા ચડોતર ગામમાં એ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આ વર્ષોની પરંપરા છે. કહેવાય કે 14ના દિવસે બહેનો આવે છે, એમના ભાઈની રાખડી બાંધે છે, એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને અમારા માટે આ સારું છે કારણ કે અમે પણ આગલા દિવસે અમારી નણદો સાથે સમય વિતાવી શકીએ છીએ અને પછી બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈ શકીએ છીએ. લાખણી તાલુકાના ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળાની મામલો સામે આવ્યો છે, જેમાં અનુસૂચિત જાતિની મહિલા વિદ્યાર્થીનીને જાતિ અપમાનિત શબ્દો બોલીને અપમાન કરાતા ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળાની ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં અનુસૂચિત જાતિની મહિલા વિદ્યાર્થીનીને જાતિ અપમાનિત શબ્દો બોલી અપમાન કરાતા નોંધાઈ છે લાખાણી પોલીસ મથકે ફરિયાદ. જે ફરિયાદીએ ફરિયાદમાં શાળાના આચાર્ય પર આરોપ લગાવ્યા છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું છે કે શાળામાં મધ્યાહન ભોજન સમયે અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ પણ કર્યા છે. ત્યારે શાળાના આચાર્ય દક્ષેશ ભાવસાર સહિત 5 વિરુદ્ધ નોંધાયો છે SC/ST એક્ટ મુજબનો ગુનો અને તેને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આગળથા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરેશભાઈ પોપટભાઈ વાલ્મીકી છે. મારું ગામ ખેરોલા, તાલુકો લાખણી. અમારે 15મી ઓગસ્ટના રોજ અમારા શાળામાં અમારા કુટુંબના જે ચોકલેટ લઈને આપવા ગયેલા, અમારા જે એ સ્કૂલની અંદર અધિક માણસો ગમનભાઈ મસરૂભાઈ, અર્જનભાઈ ધુડાભાઈ, ચહેરાભાઈ કાળુભાઈ, ભરતસિંહ, સદાશિવ દરબાર, આ લોકોએ ચોકલેટ લઈને અમારી કાકીને પાછી ફેંકી દીધી લઈને અને અમારી જાતિ વિશે અપશબ્દો બોલ્યા. વાલ્મીકી સમાજ વિશે અમારા બાળકોને મધ્યાહન ભોજનમાં શાળામાં આચાર્ય જે અલગ અલગ રીતે જે બેસાડીને જમાડે છે, અમારી જાતિ વિરોધ અપમાન કરે છે, આભેડછેડ કરે છે, જેને લઈને અમારા ગૌતમભાઈ સતરાલિયાને લઈને આખા વિભાગને લઈને ફરિયાદ આપવાની સલાહ આપેલ છે અને અમે રાત્રેના સમયે આગથળા પોલીસ સ્ટેશનમાં જઈ આ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી લોકોની માંગ છે વાલ્મીકી સમાજની. જય હિન્દ. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પેન્ટ ચેનલ. નમસ્કાર.